આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભાલ પ્રદેશમાં બ્રહ્માનંદ સ્વામીએ એક મુઠ્ઠી પોંકમાં ખેડૂતના છોકરાનું કલ્યાણ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી ભાલ પ્રદેશમાં સત્સંગ વિચરણમાં ફરતા હતા। ગમે તે પ્રકારે મુમુક્ષુનું કલ્યાણ કરવું એ સર્વ સંતોને તાન હતું। તે ગામડાના મુમુક્ષુઓને પ્રગટ પ્રભુના મહિમાની વાતો અને ભવાટવીમાં અટવાતા જીવને સુંદર ઉપદેશની વાતો કરીને પંચવર્તમાન રૂપી નિસરણીથી બ્રહ્મ મહોલની પ્રાપ્તિ કરાવતા હતા। તે બ્રહ્માનંદ સ્વામી ચાલતા ચાલતા એક ખેતરમાં ખેડૂતના છોકરાઓ ઘઉંનો પોંક પાડતા હતા। તે જોયું ત્યારે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ત્યાં ગયા। ત્યારે છોકરાઓએ પૂછ્યું કે સાધુ મહારાજ કેમ આવવાનું થયું? તે સ્વામી કહે જે ભાઈઓ અમે અહીંથી જતા હતા ત્યાં તમને જોયા એટલે તમારી વાડીની અંદર આવ્યા। જુઓ ને હાલ આ કળીકાળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા છે, જેઓ હાલ પશ્ચિમ પંચાળ પ્રદેશના ગઢપુર ગામમાં દાદા ખાચર ને ત્યાં બિરાજે છે ને અમે તેના સાધુ છીએ। આ તમે પોંક પાડો છો તે ભગવાનને ધરાવવા માટે અમને આપશો? ત્યારે એમાંથી એક નિર્દોષ છોકરાએ પૂછ્યું કે સાધુ મહારાજ અમે તમને પોંક દઈએ પણ તમે અમને શું આપશો? ત્યારે સ્વામી કહે જે અમે તારું કલ્યાણ કરીશું। તે છોકરો કહે કે અરે બાપુ કલ્યાણ તે વળીશું એની અમને કાની ખબર ન પડે। ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એમના જીવનું કલ્યાણ કરવાના તાન સાથે કહ્યું કે ભાઈ ભગવાન જ્યાં રહે છે એ એમનું ધામ કહેવાય। ત્યાં અહીં કરતા તો અનેક ઘણું સુખ છે। જ્યારે તમારા જીવનનો અંત આવે ત્યારે અમે તમને ભગવાનના ધામ લઈ જઈશું ને કલ્યાણ કરીશું। ત્યારે એ છોકરો કહે પણ એ કેવી રીતે થાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે સ્વામિનારાયણ નામમાં એવો પ્રતાપ છે, એમનું ભજન કરીએ તો અંતકાળે જમનું તેડું ન આવે। વળી જો તને બીજું યાદ ન રહે તો સ્વામિનારાયણના ઓલા ફાંદવાળા સાધુ એટલું સંભાળશે એટલે અમે ભગવાન શ્રી હરિની સાથે આવીશું। ત્યારે છોકરાએ તો કહ્યું કે ભલે। એમ કહીને પવાલું જેટલો પોંક સ્વામીને આપ્યો। તે બ્રહ્માનંદ સ્વામીએ તો ભગવાનની કેટલીક વાતો કરીને પછી ચાલ્યા ગયા અને થોડા વર્ષો પસાર થયા। તે છોકરો થોડો મોટો થયો ને સમય જતા કોઈ બીમારીમાં તેનો દેહાંત આવ્યો। ત્યારે તેને વાડીએ સ્વામિનારાયણના સાધુ આવેલા ને એમાં ઓલા ફાંદવાળા સાધુએ અંતકાળે તેડવા આવીશ એ પ્રસંગ યાદ આવ્યો ને ત્યાં તો પળવારના ઝબકારામાં બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને સાથે લઈને છોકરાને તેડવા પધાર્યા। એ છોકરો તો અતિ અચરજ પામ્યો ને એના પરિવારજનો પ્રત્યે બોલ્યો જે મને સ્વામિનારાયણના ઓલા ફાંદવાળા સાધુ તેડવા આવ્યા છે તે હું એમનો ભેળો જાઉં છું। એમ કહીને ભગવાન શ્રી હરિ અને બ્રહ્માનંદ સ્વામીની સાથે અક્ષરધામમાં ગયો હતો। આમ અનેક મનુષ્યોને તારવા માટે શ્રી પ્રભુ પોતાના સંતો ભક્તોએ દીધેલા કોલ પૂરા કરવા પણ એમને સાથે લઈને પધારે છે, પછી એને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે। આ પુનિત પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું।
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.